જામનગરના નજીક મોટી ભાણુગર ગામ પાસે આવેલ એક પેટ્રોલ પંપના ભાગીદારોમાં હિસાબના ગોટાળા મામલે તકરાર પડી હોવાનું જાણવા મળ્યું છે. એક ભાગીદારે પેટ્રોલ પંપનો વહીવટ સંભાળ્યા બાદ રૂ28 લાખની અન્ય ભાગીદારો સાથે છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી ભાણુગર ગામે આવેલ શિવશક્તિ પેટ્રોલ પંપ અનુસંધાને ભાગીદારો વચ્ચે પૈસાના હિસાબ બાબતની અગાઉ અરજી આવેલ, જેમાં અરજદાર કુંવરજીભાઈ અમૃતભાઈ બેસદડિયા નાઓએ અરજી જે આપેલ, જે અરજીમાં સામાવાળા છે તીર્થરાજસિંહ કાળુભા પરમાર, તેમને ગઈ તારીખ 1/4/24થી પેટ્રોલ પંપનો જવાબદારી સોંપેલ અને હિસાબ તેમની પાસે રાખવાનું જણાવેલ. જે અનુસંધાને તેમને અત્યાર સુધી પેટ્રોલ પંપ ઉપર થયેલ પેટ્રોલ ડીઝલનું વેચાણ અને તેમાંથી થતો નફો, તે પૈકીનો ખર્ચ કાઢી અને તેમના દ્વારા 28,24,000 જેવી સમથિંગ રકમ છે એ પેઢીમાં જમા હોવી જોઈએ, જે હિસાબ અન્ય 3 ભાગીદારોને નહીં આપતા ભાગીદારો દ્વારા અરજી કરવામાં આવેલ. તેમાં આ સામાવાળા તીર્થરાજજી દ્વારા પણ અરજી કરવામાં આવેલ. બંનેની અરજીની તપાસ પોલીસ દ્વારા કરતા કુંવરજીભાઈ અમૃતભાઈ બેસદડિયાની અરજી અનુસંધાને તેમની હકીકત સાચી જણાતા તે તીર્થરાજજી વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે અન્વયે હાલ પીઆઈ પંચે તપાસ કરી રહેલ છે અને આરોપોની શોધખોળ ચાલુ છે.